વડોદરા શહેરમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ વચ્ચે એલપીજી ગેસને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં એલપીજી ગેસ માટે લાંબી લાઈનો લાગી રહી છે, જેના કારણે લોકો હવે વિકલ્પ તરીકે પીએનજી કનેક્શન તરફ વળી રહ્યા છે। ગેસ કચેરી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે। નવા પીએનજી કનેક્શન મેળવવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા થઈ રહ્યા છે। માત્ર છેલ્લા એક મહિનામાં જ આશરે 6000 જેટલા નવી ઇન્ક્વાયરી નોંધાઈ છે, જે શહેરમાં વધતી માંગ દર્શાવે છે। તંત્ર દ્વારા પણ વધતી માંગને ધ્યાનમાં રાખીને ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે। વધુ ટીમો બનાવીને કનેક્શન પ્રક્રિયા તેજ કરવામાં આવી રહી છે, જેથી લોકોને વહેલામાં વહેલી તકે સેવા મળી શકે। જોકે કનેક્શન માટે લેવામાં આવતી સિક્યુરિટી ડિપોઝિટ અંગે કેટલાક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। લોકો આ મામલે પારદર્શિતા અને સહેલાઈની માંગ કરી રહ્યા છે। સત્તાવાર સૂત્રો અનુસાર વડોદરામાં પીએનજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને આવનારા દિવસોમાં પણ કોઈ તંગી નહીં સર્જાય તેવી ખાતરી આપવામાં આવી રહી છે। કુલ મળીને એલપીજી ગેસની અછતની ભીતિ વચ્ચે શહેરમાં પીએનજી તરફ વળતો વલણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે। મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો। આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી। કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે। ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે। બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે।